નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, શ્રાવણ માસ અને શુક્રવાર માં જીવંતિકામાને સમર્પિત છે। દરેક સ્ત્રી આ વ્રત કરે છે પોતાના પુત્રના દીર્ઘ આયુષ્ય માટે। મિત્રો, આ વ્રત 5 વર્ષ કરી અને પછી ઉજવવાનું હોય છે અને પછી જીવનભર વ્રત માતા અને બહેનો કરે છે પુત્રના સંતાનોના દીર્ઘાયુષ્ય માટે। તો આ વ્રત માટેની વિધિ વિધાન શું છે એ મિત્રો કહીશ અને એની વાર્તા શું છે એ આજે હું જણાવીશ। તો મિત્રો, એના માટે વિડીયો પૂરો જુઓ અને ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરવાનું હોય છે અને જો કોઈ અડચણ કે સમયની પ્રતિકૂળતા હોય તો બીજો શુક્રવાર કરાય છે। શ્રાવણ માસના દરેક શુક્રવારે કરવું હોય તો દરેક શુક્રવારે પણ કરી શકાય છે। બહેનો અને માતાઓએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને માતા પાસે સંકલ્પ લેવાનો હોય છે કે હે માં, હું આજે તમારી પ્રસન્નતા અર્થે જીવંતિકામાનું વ્રત કરીશ અને તેમાં મને તમે સહાય કરજો। વ્રત કરનારી બહેનોએ એ દિવસે પીળા વસ્ત્રો અને અલંકારો ધારણ કરવાના નથી હોતા અને બની શકે તો સઘળા લાલ વસ્ત્રો ધારણ કરવાના હોય છે। હાથમાં ચૂડીઓ પણ લાલ પહેરવાની હોય છે અને સોનાના કોઈ દાગીના પહેરવાના નથી હોતા। મિત્રો, પૂજનમાં જીવંતિકા માતાના ફોટાને પાટલા ઉપર કે બાજોઠ ઉપર પધરાવવાનો હોય છે। માતાની પૂજા કરવાની હોય છે અને પૂજનમાં કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારો માને અર્પણ કરવાના હોય છે અને નૈવેદ્યમાં કંસાર સાકરનો કે ખાંડનો ધરાવવાનો હોય છે। આરતી 5 દીવાથી કરવાની હોય છે અને સ્તુતિ જે આવડે તે બોલી અને માતાની ક્ષમા માગવાની હોય છે। સંતાનવાળી બહેનોએ હાથમાં ચોખાના દાણા રાખી અને બોલવું કે હે માં, અંધારે અજવાળે સર્વે સ્થળોએ અમારા બાળકોની રક્ષા કરો। આ પ્રમાણે બોલી અને ચોખાના દાણા પોતાના બાળકો ઉપર નાખવા। બાળકો જો પાસે ન હોય તો ચારે દિશાઓમાં ફેલાવી અને માતાને ભૂલ ચૂક માટેની ક્ષમા માગવી અને ત્યાર પછી માતાને ધરાવેલો પ્રસાદ માની ફોટાની સામે બેસી અને એક વખત જમો। એકટાણું કરવું, ચા દૂધ સામર્થ્ય અનુસાર લઈ શકાય છે। રાત્રિએ જાગરણ કરવું, જીવંતિકા માતાની કથા વાર્તા સાંભળવી અને ગરબાનો પાઠ કરવો, વાંચી જવો અથવા સાંભળવો, માના ભજન કીર્તન ધૂન ઇત્યાદિ કરવા અને આખી રાત જાગરણ ન બને તો અર્ધરાત્રિ સુધી એટલે કે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું। આ દિવસે કોઈને અસત્ય નહીં બોલવાનું, કોઈની નિંદા નહીં કરવાની અને સાંભળવાની પણ નહીં। ક્રોધનો ત્યાગ કરવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને હરતા ફરતા માતાનું સ્મરણ કરવું। આ વ્રતને 5, 7 કે 9 વર્ષે ઉજવી શકાય છે। શ્રાવણ માસના શુક્રવારે અથવા તો કોઈ પણ માસે અને કોઈ પણ વારે ઉજવી શકાય છે। ઉજવણામાં એક સુવાસિની, એક કુમારિકા અને એક બટુક પોતાની જ્ઞાતિના અથવા તો કોઈ પણ જ્ઞાતિના જમાડવા। જમણમાં કોઈ પણ મિષ્ટાન આપણને જે પ્રિય હોય તે દાળ ભાત, શાક, સંભાર, ઢોકળા વગેરે આપણે શક્તિ મુજબ કરવા। આમાં કોઈ પણ ખટાશ નાખી શકાય છે। વ્રત ઉજવનાર તથા સૌ કોઈ આ બધું જમી શકે છે। આવેલા સુવાસિની કુમારિકા બટુકની કંકુ ચોખાથી પૂજન કરવી અને સૌભાગ્યનો શણગાર આપવો સુહાસિનીને અને કોઈ પણ રંગના વસ્ત્ર પણ આપી શકાય છે। દરેકને સર્વમંગલા જીવંતિકામાનું સ્વરૂપ માની યથાશક્તિ પાન તથા દક્ષિણા આપી શ્રદ્ધાપૂર્વક વંદન કરવું અને આ વ્રત ઉજવ્યા બાદ જીવન પર્યંત કરી શકાય છે અને ફરીથી તેને ઉજવવાનું રહેતું નથી। તો મિત્રો, આ થઈ ગઈ વ્રતની વિધિ। હવે આપણે જોઈએ જીવંતિકા માતાની વ્રતની વાર્તા। સુશીલા નામે રાજા હતો। તેની રાણીને એકેય સંતાન ન હતું, તેથી તેણે સુયાણી મારફત એક બ્રાહ્મણીના બાળકની ચોરી કરાવી અને પોતાને રાજકુમાર જન્મ્યો છે તેવું ઠરાવ્યું। જેનું બાળક ગુમ થયું હતું તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી જીવંતિકા વ્રત કરવા માંડ્યું। પ્રસન્ન થયેલા ભગવતી રાજ આવાસમાં તેના બાળકની રક્ષા કરવા લાગ્યા। વર્ષ વીત્યા અને બાળક મોટો થયો, રાજપદે આવ્યો અને ગયા શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી યાત્રાએ નીકળ્યો। સાદા વેશથી ફરતા એ રાજાએ રસ્તામાં એક વણિકને ઘેર રાત ગાળી। ડેલીમાં સૂતો મધરાત્રિ થતાં ષષ્ઠી દેવી આવ્યા અને ઘરમાં જવા લાગ્યા। રાજકુમારના ઓશિકા પાસે જીવંતિકામાં તેની રક્ષા
કરવાને માટે હાથમાં ત્રિશૂલ ધારણ કરી અને ઊભા હતા. તેણે પૂછ્યું કે ક્યાં જાય છે? ષષ્ઠી દેવીએ કહ્યું કે આ ઘરમાં બાળકનો જન્મ થયો છે, તેના લેખ લખવા જાઉં છું. ભગવતીએ પૂછ્યું કે શું લેખ લખવા છે? ષષ્ઠી દેવી બોલ્યા કે પ્રભાત થતાં જ આ બાળક મરણ પામે એટલું જ લખવાનું છે. ભગવતી જીવંતિકાએ કહ્યું કે એમ નહીં બની શકે. મંગલમયી હું જ્યાં વાસ કરું ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે, માટે દીર્ઘાયુષ્ય લખજે. વિધાત્રીએ તેમ કર્યું અને વણિકનું બાળક જીવતું રહ્યું. આ પહેલા જેટલા બાળકો જન્મ્યા હતા તે બધા છઠ્ઠીના દિવસે મરણ પામ્યા હતા અને આ બાળક જીવ્યું. તેથી વણિકને આશ્ચર્ય થયું અને તેને ઘેર આવેલા મહાપુરુષના પગલાંનો પ્રભાવ માન્યો. રાજકુમાર ત્યાંથી નીકળ્યો તે વખતે વણિકે યાત્રાથી પાછા ફરતા એકવાર પોતાને ઘેર આવી જવાનું તેની પાસેથી વચન લઈ લીધું. રાજકુમારે ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્યું. પિંડદાન દેવા સમયે 2 હાથ નીકળ્યા. તેનું કારણ રાજા સમજી શક્યા નહીં. વિદ્વાનોને પૂછતા પણ તેના મનનું સમાધાન થયું નહીં. તે ઘર તરફ વળ્યો. ઘણા દિવસે એ જ વણિકના ગામમાં એને ત્યાં જ ઉતારો કર્યો. બરાબર એવો જોગ આવ્યો હતો કે વણિકની સ્ત્રીએ આ વખતે પણ પુત્રને જન્મ આપ્યો હતો અને આજે તેની છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધ્યરાત્રિએ વિધાત્રી લેખ લખવા આવ્યા. તેણે ભગવતી જીવંતિકાને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશૂળ લઈ અને ઊભેલા દીઠા. ભગવતીએ પૂછ્યું કે આજે શું લેખ લખવા છે? ષષ્ઠી દેવીએ કહ્યું કે લાંબુ લખવાનું નથી, સવાર પડતા જ બાળક મરણ પામે એટલું ફક્ત લખવાનું છે. માએ કહ્યું કે એમ નહીં બની શકે. હું મંગળ સ્વરૂપ જ્યાં રહેતી હોઉં ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે, માટે દીર્ઘાયુષ્ય અને સુખ સંપત્તિ લખજે. વિધાત્રીએ કહ્યું કે તેના કર્મ એવા છે એટલે દીર્ઘાયુષ્ય સી રીતે લખાય? ગયા વખતે તમારી આજ્ઞાથી મેં સારા લેખ લખ્યા હતા. આ વખતે પણ તમે કર્મનો કાયદો તોડાવશો તો આ જગતનું તંત્ર સી રીતે ચાલશે? ભગવતીએ કહ્યું કે હું મંગળરૂપ છું અને જ્યાં હું ઊભી હોઉં ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે, માટે મારી આજ્ઞા છે કે તું દીર્ઘાયુષ્ય લખી દે. ષષ્ઠીએ કહ્યું કે અસ્તુ. લેખ લખી અને પાછા વળતા તેણે પૂછ્યું કે આ તરુણે કયું વ્રત કરી અને પ્રસન્ન કર્યા છે કે હંમેશા રાત્રે પણ તેની રક્ષા કરો છો? ભગવતીએ કહ્યું કે તેની માં મારું શુક્રવારનું વ્રત કરે છે. એ વ્રત મને બહુ વહાલું છે, તેથી જ પરદેશમાં પણ હું તેના બાળકનું રક્ષણ કરું છું. વ્રતના દિવસે તે પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા માંડવા નીચે થઈ અને જતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને અનન્ય ભાવથી મારું શરણ ગ્રહણ કરી મારું જ સ્મરણ કરે છે. મને જરા પણ વિસારતી નથી, તો પછી હું તેના બાળકોને સી રીતે વિસારું? રાજકુમારે આ સાંભળ્યું. સવારે બાળક જીવતું રહ્યું. રાજકુમાર પોતાના ઘેર આવ્યો. માને પૂછ્યું કે તમે જીવંતિકાનું વ્રત કરો છો? માએ ના કહી. રાજાને શંકા પડી. સાચી માને શોધવા તેણે શ્રાવણ માસના શુક્રવારે ઉજાણી કરી અને સઘળી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી અને આવે એવો હુકમ કર્યો. બ્રાહ્મણ પત્ની તેની ખરી માને જીવંતિકાનું વ્રત હતું તે ન ગઈ. કારણ જાણી અને રાજાએ લાલ વસ્ત્રો મોકલ્યા. તે ધારણ કરી અને રાજા પાસે ગઈ. માના હૃદયમાં વાત્સલ્યનું પૂર ઉભરાયું. રાજા પગમાં પડ્યો. તેણે માને ઓળખી અને માએ પુત્રને ઓળખ્યો. રાણીએ પોતાનું પાપ પોકાર્યું. વ્રતના પ્રભાવથી ગુમ થયેલો બાળક બ્રાહ્મણ પત્નીને પ્રાપ્ત થયો. સહુએ જીવંતિકાના વ્રતનો પ્રગટ પ્રભાવ જાણ્યો અને ત્યારથી ઠામેઠામની દરેક જગ્યાએ જીવંતિકાના વ્રતનો પ્રચાર થયો. રાજા અને તેની માતા ભગવતી જીવંતિકાના વ્રતના પ્રભાવથી સર્વ સુખ ભોગવી અંતે માના ધામમાં ગયા. બોલો જીવંતિકા માત કી જય.